તોના વિસ્તારમાં વરસાદને પગલે નદીઓમાં પૂર આવ્યા છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરાયું છે। ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પણ મદદ માટે દોડી આવ્યા છે। રાજપરા ગામે લાંઘરેલી 6 બોટો પણ દરિયામાં તણાઈ હતી। 6 લોકો મધદરિયે ફસાયા હોવાનું ધારાસભ્યએ જણાવ્યું। એનડીઆરએફ દ્વારા રાજપરા બંદરેથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। માલણ નદીમાં પૂર આવતા માલણ અને રાવણ નદીનું પૂર આવતા તે પ્લોટ વિસ્તારની અંદર અતિ વરસાદના કારણે પૂર આવ્યું અને ત્યાં પાણી ભરાણા। એ સમયે અમારા આ વિસ્તારના પ્રતિનિધિત્વ કરતા અજીતસિંહ ગોહિલ કે જેઓ જિલ્લા પંચાયતના સભ્ય પણ છે, તેઓએ પોતાનો પરિવાર અને ગાંગડા ગામના આગેવાનો કાર્યકર્તાઓ સાથે રાખી અને પ્લોટ વિસ્તારની અંદર જેટલા લોકો રહેતા હતા જેટલું નથી થઈ શકે એટલું લોકોને પ્લોટ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી અને પોતાની હોટલમાં આશરો આપી રાતવાસો કરી નાસ્તો પાણી કરાવી અને સવારે પોતાના ઘરે પરત